સોના ચાંદીના ભાવમાં મોટો ફેરફાર। યુદ્ધ પછી સોના ચાંદીની બજાર ક્યારે બજારમાં ઉછાળો જોવા મળ્યો? આજનો ભાવ જાણો। ભાવમાં મોટો ઘટાડો। સોનું સસ્તું રહેશે કે મોંઘું? હવે ભાવ ઘટશે કે વધશે? સોના માટે આ વર્ષ 1983 પછીનું સૌથી ખરાબ અઠવાડિયું રહ્યું છે। સપ્તાહના છેલ્લા દિવસે ડોલર અને બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવવાને કારણે સોનાના ભાવમાં 1% ઘટાડો નોંધાયો હતો। અમેરિકા મધ્ય પૂર્વમાં 3 યુદ્ધ જહાજ અને હજારો સૈનિકો મોકલી રહ્યું છે તેવા સમાચારની અસર ઘણા એસેટ્સ પર પડી છે। બીજી તરફ ટ્રેડર્સને હવે ઓક્ટોબર સુધી અમેરિકામાં વ્યાજ દર વધવાની આશા છે કારણ કે મધ્ય પૂર્વના યુદ્ધને લીધે વિશ્વમાં મોંઘવારી ઇન્ફ્લેશન વધવાનો ડર છે। સામાન્ય રીતે સોનાને રોકાણ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ 28 ફેબ્રુઆરીએ મધ્ય પૂર્વમાં લડાઈ શરૂ થયા પછી સોના અને ચાંદીમાં નરમાઈ જોવા મળી છે। આ માટે અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને અમેરિકી ડોલરમાં મજબૂતી જવાબદાર છે। ડોલર મજબૂત થવાને કારણે બીજી કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું બને છે જેનાથી સોનાની ચમક ફીકી પડી જાય છે। મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી સોનામાં જે પ્રકારનો ઘટાડો જોવા મળી રહ્યો છે તે વર્ષ 2022 ગુજરાતીના ગુજરાતી યાદ અપાવે છે। તે સમયે યુક્રેન પર રશિયાના હુમલાથી એનર્જીના ભાવમાં ઉછાળો આવ્યો હતો અને તેની અસર વિશ્વભરના બજારો પર પડી હતી। વર્ષ 2022 ગુજરાતી આ ગુજરાતી ઓક્ટોબર સુધી બુલિયન સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો જે સોનામાં ઘટાડાનો આ સૌથી લંબો દોર હતો। સોના ચાંદીમાં ઘટાડાની અસર ગોલ્ડ અને સિલ્વર ETF પર પણ પડી રહી છે જ્યાં રોકાણકારો સતત ત્રીજા અઠવાડિયે નાણો પાછા મલ્ટી કોમોડિટી એક્સચેન્જ NCX પર અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનાના ભાવમાં થોડો વધારો થઈને 144,825 પ્રતિ ગ્રામ બંધ થયો। જો કે અઠવાડિયા દરમિયાન તેમાં 641 ગુજરાતી ઘટાડો થયો જે લગભગ 8.6નો ઘટાડો દર્શાવે છે। ચાંદીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। છેલ્લા સત્રમાં તેમાં આશરે 2નો વધારો થયો હતો પરંતુ સાપ્તાહિક ધોરણે ચાંદી ઘટીને 32,663 થઈ ગઈ જે લગભગ 12.6નો ઘટાડો દર્શાવે। આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં 12 સુધીનો ઘટાડો થયો છે। મજબૂત ડોલર અને નફા બુકિંગને કારણે બજાર દબાણ હેઠળ છે।